વિદ્યાર્થી મિત્રો, ભૌતિક વિજ્ઞાનના પ્રકરણ 3ના દાખલાના ઓનલાઈન લેક્ચર 2માં આપનું હાર્દિક સ્વાગત છે. તો કાલે આપણે 5 નંબર સ્વાધ્યાયના દાખલા સુધી જોઈ ગયા છીએ. તો સ્વાધ્યાયનો 6 નંબરનો દાખલાની રકમ આ પ્રમાણે છે. તો સ્વાધ્યાયનો 6 નંબરનો દાખલો જોઈએ. તો રકમ 15 મીટર લંબાઈના અને 6×10⁻7 મીટર સ્ક્વેર જેટલું નિયમિત ક્ષેત્રફળ ધરાવતા તારમાંથી અવગણી શકાય તેટલો ઓછો પ્રવાહ પસાર કરવામાં આવે છે. તો લંબાઈ તમને આપેલી છે L બરાબર 15 મીટર, આડછેદનું ક્ષેત્રફળ A બરાબર આપેલ છે 6×10⁻7 મીટર સ્ક્વેર, ત્યારે તેનો અવરોધ 5 ઓહ્મ આપવામાં આવે છે. અવરોધ R બરાબર 5 ઓહ્મ આપેલ છે. કેપિટલ R તમને આપેલું છે 5 ઓહ્મ. આ પ્રયોગ કરવાના તાપમાને તારના દ્રવ્યની અવરોધકતા કેટલી હશે? અવરોધકતાના ρ સંકેત વડે દર્શાવવામાં આવે છે. તો આપણે જાણીએ છીએ કે અવરોધકતા જેવો જ સંકેત ઘનતાનો થાય, તો ઘનતાનો સંકેત પણ ρ જ થાય છે. એટલે આ ચેપ્ટર દરમિયાન આપણે ઘનતાના સંકેતને સ્મોલ d વડે દર્શાવીશું. તો સૌ પ્રથમ એનું સૂત્ર R બરાબર ρL/A થશે. અવરોધ R નું સૂત્ર છે R બરાબર ρL/A. તો ρને કરતા બનાવીશું તો RA/L થશે. તો R નું મૂલ્ય આપેલ છે 5, A નું મૂલ્ય આપેલ છે 6×10⁻7 અને L આપેલું છે આપણને 15. તો કેલ્ક્યુલેશન કરશો તો 2×10⁻7. અવરોધકતાનો એકમ થશે ઓહ્મ ઇન્ટુ મીટર. આ એકમ કઈ રીતે ઓહ્મ ઇન્ટુ મીટર થાય છે એ આપણે જોઈએ. તો ρ નો એકમ R નો એકમ ઓહ્મ, A નો એકમ મીટર સ્ક્વેર, આડછેદનું ક્ષેત્રફળ છે એટલે મીટર સ્ક્વેર, લંબાઈનો એકમ મીટર એટલે મીટર મીટર કેન્સલ થશે. એટલે અવરોધકતા ρ નો એકમ ઓહ્મ ઇન્ટુ મીટર થશે. ρ નું પારિમાણિક સૂત્ર તો અવરોધનું પારિમાણિક સૂત્ર ઓહ્મ માટે આપણે લખીશું M1L2T-3A-2. 11મા ધોરણની અંદર અવરોધનું પારિમાણિક સૂત્ર આપણે જોઈ ગયા છીએ. એટલે 12 32 માઇનસ. અને લંબાઈ માટે L1 એટલે અવરોધકતાનું પારિમાણિક સૂત્ર થશે M1L3T-3A-2. આ વધારાની માહિતી તમને જોડે જોડે આપતો જઉં છું. તો અવરોધકતાનું પારિમાણિક સૂત્ર આપણને શું મળ્યું? 13 32 માઇનસ. સ્વાધ્યાયનો 7 નંબરનો દાખલો આપણે જોઈએ. તો સ્વાધ્યાયના 7 નંબરના દાખલાની રકમ એક ચાંદીના તારનો 27.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ 2.1 ઓહ્મ છે અને 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ 2.7 ઓહ્મ છે. તો ચાંદીનો અવરોધકતાનો તાપમાન ગુણાંક શોધવાનો છે. તો T1 આપેલું છે આપણને એ 27.5 ડિગ્રી સેલ્સિયસ છે. ત્યારે અવરોધ R1 આપેલો છે 2.1 ઓહ્મ. તાપમાન T2 આપેલું છે 100 ડિગ્રી સેલ્સિયસ.
ત્યારે અવરોધ R2 આપેલો છે 2.7 ઓમ અને અવરોધકતાનો તાપમાન ગુણાંક આલ્ફા શોધવાનો છે. તો સૌ પ્રથમ કાલે આપણે સૂત્ર આવું જોઈ ગયા. R2 ઇઝ ઇક્વલ ટુ R1 કૌંસની અંદર 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1 પરથી તો R2 બરાબર R1 ના અંદર કૌંસની અંદર ગુણાકાર કરશો તો R1 વત્તા R1 આલ્ફા T2 માઇનસ T1 થશે. R1 ને બરાબરની ડાબી બાજુએ લઈ જતા R2 માઇનસ R1 બરાબર R1 આલ્ફા કૌંસમાં T2 માઇનસ T1 થશે. આલ્ફાને કરતા બનાવીશું તો આલ્ફા બરાબર R2 માઇનસ R1 ડિવાઇડેડ બાય R1 કૌંસની અંદર T2 માઇનસ T1 થશે. તો R2 આપણને આપેલો છે 2.7 ઓમ, R1 આપેલો છે 2.1 ઓમ, છેદની અંદર 2.1 R1 ની કિંમત, T2 ની કિંમત આપણને આપેલી છે 100, T1 ની કિંમત આપેલી છે 27.5. તો ઉપર બાદબાકી કરશો તો 0.6 મળશે. નીચે 2.1 27.5 બાદ કરશો એટલે 72.5. તો કેલ્ક્યુલેશન કરશો તો 0.0039 એટલે 1, 2 અને 3 પોઈન્ટ ખસો તો 3.9 ગુણ્યા 10⁻³ અને અવરોધકતાના તાપમાન ગુણાંકનો એકમ ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ થશે. તો આ રીતે આ દાખલો પણ અહીંયા પૂર્ણ થશે. એ જ રીતે આપણે આગળ નવો દાખલો જોઈએ. આ દાખલાને જે 7 નંબરનો આપણે દાખલો જોઈ ગયા એ દાખલો બીજી રીતે ગણવો હોય તો પણ ગણી શકાય. તો એની બીજી રીત આપણે જોઈએ. તો R થીટા બરાબર R0 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા 0. તો R થીટા એટલે થીટા ડિગ્રી સેલ્સિયસ તાપમાને એનો અવરોધ કહેવાય. એટલે 2.1 ઓમ આપેલ છે. R0 આપણે જાણતા નથી, વત્તા આલ્ફા થીટા માઇનસ થીટા 0. તો થીટા 0 એ સંદર્ભ તાપમાન કહેવાય અને સંદર્ભ તાપમાન હંમેશા 0 ડિગ્રી સેલ્સિયસ લેવામાં આવે છે. સંદર્ભ તાપમાન હંમેશા 0 ડિગ્રી સેલ્સિયસ લેવામાં આવે છે. તો થીટાની કિંમત આપણને આપેલી છે 27.5. એટલે એના આધારે આપણને સૂત્ર મળશે 2.1 બરાબર R0 કૌંસમાં 1 વત્તા 27.5 આલ્ફા, સમીકરણ 1. આ જ રીતે બીજી સ્થિતિમાં સૂત્ર મળશે 2.7
बराबर R0 1 वत्ता 100 अल्फा। तो आ बने सूत्रों गुणोत्तर लेवामां आवे 1 અને 2 નો गुणोत्तर लेतो तो तमने 2.1 भाग्या 2.7 बराबर 1 वत्ता 27.5 अल्फा भाग्या 1 वत्ता 100 अल्फा। तो 2.1 એટલે 7 તરી 21 અને 3 9 27 એટલે 7/9 આપણે લખી શકીએ बराबर 1 वत्ता 27.5 अल्फा अपॉन 1 वत्ता 100 अल्फा। तो चौकड़ी गुणाकार करशो तो 7 वत्ता 700 अल्फा बराबर 9 वत्ता 247.5 अल्फा थशे। तो 700 अल्फा माइनस 247.5 अल्फा बराबर 9 - 7 थशे। एटले आ बादबाकी करशो तो 452.5 अल्फा बराबर तमने मळशे 2। तो अल्फा बराबर 2 भाग्या 452.5। तो ए कैलक्युलेशन करशो तो 0.0044 मळशे। एटले 3 पॉइंट खसो तो 4.4 गुण्या 10⁻³ डिग्री सेल्सियस इनवर्स। आ बीजी रीते पण गणी शकाय छे। जवाब में थोड़ो डिफरंट आवशे पण चाली जाए। त्यारबाद स्वाध्यायनो 8 नंबर ની રકમ જોઈએ। તો સ્વાધ્યાયના 8 નંબરમાં નિક્રોમના બનેલા એક ગરમ કરવાના તારને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે એટલે વોલ્ટેજ આપેલા છે V બરાબર 230 વોલ્ટ આપેલા છે। प्रारंभમાં તે 3.2 एम्पियर प्रवाह ખેંચે છે એટલે પ્રારંભિક પ્રવાહ I1 આપેલો છે 3.2 एम्पियर જે અમુક સેકન્ડ બાદ 2.8 एम्पियर જેટલું સ્થાયી થાય છે। એટલે બીજો પ્રવાહ I2 આપેલો છે 2.8 एम्पियर। જો ઓરડાનું તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય तो गरम करता तारનું स्थायी तापमान કેટલું હશે। એટલે તાપમાન T1 ઓરડાનું તાપમાન આપેલું છે 27 ડિગ્રી સેલ્સિયસ અને T2 તાપમાન શોધવાનું છે। આગળ રકમની અંદર અવરોધકતાના તાપમાન ગુણાંકનું સરેરાશ મૂલ્ય આલ્ફા આપેલ છે 7.2 ગુણ્યા 1.7 ગુણ્યા 10⁻⁴ डिग्री सेल्सियस इनवर्स आपेल है। तो सौ प्रथम આપણે R1 बराबर V/I1 લઈશું। ઓમના નિયમ પરથી અવરોધ R બરાબર V/I થાય તો અહીંયા R1 બરાબર V/I1 લઈશું। તો V આપેલ છે આપણને 230 અને I1 આપેલો છે 3.2। તો ભાગાકાર કરશો તો 71.875 ઓમ મળશે R1। એ જ રીતે R2 શોધવા માટે
R2 બરાબર V upon I2 થશે. તો Vની મૂલ્ય આપેલ છે 230, I2નું મૂલ્ય આપેલું છે 2.8. ભાગાકાર કરશો તો એનો જવાબ મળશે 82.143 ઓમ. એટલે R2 82.143 ઓમ મળે. ત્યારબાદ આપણે જે સૂત્ર વાપરીએ છીએ આગળના દાખલાની અંદર આપણે વાપરી ચૂક્યા છીએ એ સૂત્રનો જ ઉપયોગ કરીશું. R2 બરાબર R1 કૌંસમાં 1 પ્લસ આલ્ફા કૌંસમાં T2 માઇનસ T1 સૂત્ર પરથી આપણે R2 ઇઝ ઇક્વલ ટુ R1ના અંદર ગુણાકાર કરશો તો R1 વત્તા R1 આલ્ફા કૌંસમાં T2 માઇનસ T1 મળે. તો R2 માઇનસ R1 બરાબર R1 આલ્ફા T2 માઇનસ T1 થશે. તો T2 માઇનસ T1 બરાબર R2 માઇનસ R1 ભાગ્યા R1 આલ્ફા થશે. તો T2 બરાબર R2 માઇનસ R1 ભાગ્યા R1 આલ્ફા વત્તા T1 થશે. માઇનસ T1 છે એ બરાબરની જમણી બાજુ લઈ જતો પ્લસ થશે એટલે પ્લસ T1. તો R2નું મૂલ્ય આગળ આપણે લાવ્યા છીએ. તો R2નું મૂલ્ય 82.143 છે. R1નું મૂલ્ય છે 71.875 ભાગ્યા 71.875. આલ્ફાનું મૂલ્ય આપણને આપેલ છે 1.7 ગુણ્યા 10⁻⁴ અને T1 આપણને આપેલ છે 27. તો કેલ્ક્યુલેશન કરશો તો તમને 840 લગભગ મળશે જવાબ. 840 વત્તા 27 એટલે 867 ડિગ્રી સેલ્સિયસ તો તાપમાન T2 તમને મળશે. તો આ જ રીતે આપણે ઉદાહરણ 3 અને ઉદાહરણ 4 આ જ રીતના દાખલા છે. એટલે આપણે પ્રથમ ઉદાહરણ 3 જોઈએ. તો ઉદાહરણ 3ની રકમ એક ઇલેક્ટ્રિક ટોસ્ટરમાં ગરમ કરવા માટે નિક્રોમ તારનો ઉપયોગ થાય છે. જ્યારે તેમાંથી અવગણ્ય પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે ઓરડાના તાપમાને 27 ડિગ્રી સેલ્સિયસે તેનો અવરોધ 75.3 ઓમ જેટલો મળે છે. જ્યારે ટોસ્ટરને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડવામાં આવે છે ત્યારે અમુક સેકન્ડ બાદ પ્રવાહનું મૂલ્ય 2.68 એમ્પિયર જેટલું સ્થાયી બને છે. તો નિક્રોમ તારનું સ્થાયી તાપમાન કેટલું હશે? નિક્રોમ માટે સંકળાયેલ તાપમાનના ગાળા પરના સરેરાશ અવરોધનો તાપમાન ગુણાંકનું મૂલ્ય 1.7 ગુણ્યા 10⁻⁴ ડિગ્રી સેલ્સિયસ છે. તો ઉદાહરણ 3ની અંદર T1 આપણને આપેલું છે 27 ડિગ્રી સેલ્સિયસ ઓરડાનું તાપમાન. અવરોધ R1 આપેલો છે 75.3 ઓમ. વોલ્ટેજ V આપેલા છે 230 વોલ્ટ. અવરોધ R2 આપણે પ્રથમ શોધવો પડશે. તાપમાન T2 શોધવાનું છે. પ્રવાહ I આપણને આપેલો છે 2.68 એમ્પિયર અને આલ્ફાનું મૂલ્ય આપેલું છે
1.7 ગુણ્યા 10⁻⁴ ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ. તો સૌ પ્રથમ આપણે R2 શોધવો પડશે. તો R2 ઓમના નિયમ પરથી R બરાબર V/I થાય. તો અહીંયા R2 બરાબર V/I લઈશું. તો V આપણને આપેલો છે 230 અને I નું મૂલ્ય આપેલું છે 2.68. તો R2 નું મૂલ્ય આપણને મળશે 85.8 ઓમ જેટલું મૂલ્ય મળે અવરોધ R2. ત્યારબાદ આપણે જે આ ઉપરના દાખલાની અંદર સૂત્રનો ઉપયોગ કર્યો એ જ સૂત્રનો ઉપયોગ R2 બરાબર R1 કૌંસમાં 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1 પરથી હવે આપણે સૂત્ર ડાયરેક્ટ લખી શકીએ કે T2 માઇનસ T1 બરાબર R2 માઇનસ R1 अपॉन R1 अल्फा. तो T2 बराबर R2 माइनस R1 अपॉन R1 अल्फा वत्ता T1 थशे. तो R2 નું મૂલ્ય આપણે લાયા છીએ 85.8. R1 નું મૂલ્ય છે આપણી જોડે 75.3 ભાગ્યા 75.3 ગુણ્યા આલ્ફા 1.7 ગુણ્યા 10⁻⁴ વત્તા T1 આપણને આપેલો છે 27. તો કેલ્ક્યુલેશન કરશો તો 0.0820 ગુણ્યા 10⁴ વત્તા 27. તો 1 2 3 અને 4 પોઈન્ટ ખસશો તો 820 આ માઇનસ ઘાત છે એટલે એ ઘાત દૂર થશે એટલે 820 વત્તા 27 મળશે 847 ડિગ્રી સેલ્સિયસ. તો આ જ રીતે આપણે ઉદાહરણ 4 પણ એ જ રીતનું છે. તો ઉદાહરણ 4 માટે આપણે જોઈએ રકમ. તો પ્લેટિનમ અવરોધ ધરાવતા થર્મોમીટરમાં રહેલા પ્લેટિનમ તારનો અવરોધ બરફના તાપમાને 5 ઓહ્મ અને વરાળના તાપમાને 5.23 ઓહ્મ છે. જ્યારે થર્મોમીટરને હોટ બાથમાં ડુબાડવામાં આવે છે ત્યારે પ્લેટિનમ તારનો અવરોધ 5.795 ઓહ્મ મળે છે. તો હીટ બાથનું તાપમાન ગણો. તો બરફના તાપમાને એટલે T0 આપેલું છે. બરફનું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ. એ વખતે અવરોધ આપણે R0 કહીએ તો R0 આપણને આપેલો છે 5 ઓહ્મ. ત્યારબાદ વરાળના તાપમાને તો વરાળનું તાપમાન વરાળ કેટલા તાપમાને થશે તો 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એટલે T બરાબર 100 ડિગ્રી સેલ્સિયસ. તો વરાળના તાપમાને એનો અવરોધ આપણને આપેલો છે R100 બરાબર 5.23 ઓહ્મ આપેલ છે. તો કે છે હોટ બાથમાં ડુબાડવામાં આવે. તો હોટ બાથમાં ડુબાડવામાં આવે ત્યારે પ્લેટિનમ તારનો અવરોધ 5.795 ઓહ્મ મળે છે. તો કે છે હીટ બાથનું તાપમાન ગણો. એટલે હીટ બાથનું તાપમાન આપણે T કહીએ તો એ શોધવાનું છે. પરંતુ એ વખતે અવરોધ RT બરાબર આપણે લઈશું 5.795 ઓહ્મ જે આપેલ છે. તો આપણું જે સૂત્ર છે એના આધારે RT બરાબર
R0 કૌંસમાં 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0 પરથી હીટ બાથ માટે આપણે વાત કરીએ સૌપ્રથમ આ સૂત્ર હીટ બાથ માટે અહીંયા આપણે હીટ બાથ વરાળ અને બરફ રકમની અંદર આ રીતે આપણને આપેલ છે। તો સૌપ્રથમ હીટ બાથ માટે આ સૂત્રનો ઉપયોગ કરવો હોય તો RT માઇનસ R0 બરાબર R0 આલ્ફા કૌંસમાં T માઇનસ 0। આ સૂત્રનો ઉપયોગ કઈ રીતે કર્યો એ અહીંયા સમજાવું છું। તો R0 અંદર ગુણાકાર કર્યો એટલે RT બરાબર થશે R0 વત્તા R0 આલ્ફા T માઇનસ 0। એટલે R0 જમણી બાજુ ડાબી બાજુ લઈ જતો RT માઇનસ R0 બરાબર R0 આલ્ફા T લખી શકાય। આ સમજાવવાની જરૂર નથી બરાબર। એટલે RT બરાબર R0 વત્તા R0 આલ્ફા T માઇનસ 0 થશે। એટલે R0 ડાબી બાજુ લઈ જતો RT માઇનસ R0 બરાબર R0 આલ્ફા T મળશે સૂત્ર, પણ એની જરૂરિયાત નથી। એટલે આ સૂત્ર હીટ બાથ માટે આપણે મેળવ્યું એનો 1 નંબર આપી દઈએ। તો એ જ રીતે વરાળ માટે આ સૂત્ર લખીએ તો વરાળ માટે RT તાપમાન છે R100 એટલે R100 માઇનસ R0 બરાબર R0 આલ્ફા અને વરાળનું તાપમાન આપણને આપેલ છે T100 અને T0 તો 0 જ થશે એટલે 100 માઇનસ 0 એટલે વરાળ માટે આ સૂત્ર આપણને આ રીતે મળશે। તો આ બંને સૂત્રોનો ગુણોત્તર લેવાનો છે એટલે 1 અને 2 નો ગુણોત્તર લેતો તો 1 અને 2 નો ગુણોત્તર લેશો તો RT માઇનસ R0 ભાગ્યા R100 માઇનસ R0 બરાબર T R0 આલ્ફા T અપોન R0 આલ્ફા અને 100 ગુણાકારમાં રહેશે તો R0 આલ્ફા કેન્સલ થઈ જશે। અહીંયા કિંમતો મૂકીશું। RT ની કિંમત આપેલી છે 5.795, R0 આપેલો છે 5, R100 આપેલ છે 5.23, R0 પાછો 5, T આપેલો છે 100 ડિગ્રી સેલ્સિયસ, T શોધવાનો છે એટલે T અને નીચે 100 આ બાદ બાકી કરશો તો 0.795 अपॉन 0.23 बराबर T अपॉन 100 થશે। तो T बराबर 0.795
ગુણ્યા 100 ભાગ્યા 0.23 એટલે ટી આપણને મળશે 345.65 ડિગ્રી સેલ્સિયસ। વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને જવાબ મળી ગયો 345.65 ડિગ્રી સેલ્સિયસ। તો અહીંયા સુધી આપણે આજે રાખીએ છીએ, બરાબર। વિદ્યાર્થી મિત્રો, આ જે દાખલા તમને ગણાવવામાં આવે છે એ દાખલા 3 વખત ગણવાના રહેશે। એ પહેલાં પણ આપણે ચર્ચા થઈ ગઈ છે। કોઈ સમજ ના પડે તો ટેલિફોનિક ડિસ્કશન કરી લેવું, બરાબર।